એ આજ 5 વર્ષ છે અનિલ મીંદડી તો અમારે હે ને કોઈ દી પણ મને નાને જ પાડી દે તમે તો આને કાઈ સાચી વાત છે તો જો રોટલી છે ભાઈ લોટ બાંધી દીધો જય વચરાજ કી હે બધાની મજામાં ગુડ મોર્નિંગ સુપ્રભાત આજ છે ને અમારી એંગેજમેન્ટ એનિવર્સરી છે કઈ 5 વર્ષ છે અમારી હગાઈની સીતારામ જય વસરાજ જય માતાજી એ આજ 5 વર્ષ છે અનિલ ઈ તાજો આપણે હગાઈની તો સાચી વાત છે અગાઈની 5 વર્ષ થઈ ગઈ રામ રામ સીતારામ બધા દાયરાને કે બધા મજામાં બધા જય માતાજી જય દ્વારકાધીશ અજે તો ઈ થાય કે હમણાં હગાઈ થઈ હતી સાચી વાત છે તાર તો અમારે ઓલા ભાઈ ખબર હે અનિલ હું હોતી હતી ને અનિલ કે ગિફ્ટ લેવો તો ખબર અનિલ કેક કરાવ્યું તો યાદ છે ઈ વિડિયો માં બનાવ્યો તો લગભગ તમે જોયો જો હે ને નો જોયો હોય ને તમે બધે જોયો હોય મેં આજ ચેનલ માં ઘુમરો મારી લીધો કે હા બસ એમ ને આ હે ને ઓલી રાધિકા ડ્રેસીસ છે ને ત્યાંથી મને ગિફ્ટ માં કુર્તી આવી પૂછો ને ગિફ્ટ છે ને ખજૂરભાઈ કોન્ટેસ્ટ હતો કે ખજૂરભાઈ હે ને ખજૂરભાઈ કઈ તારીખે આવ્યા હતા અને કા હમણી બધાને મળવા આવ્યા હતા ને કા હાંજનું ડિનર કર્યું હતું એ હાસો જવાબ દે ને એને એક 5 જણા 100 જણાને દેવાનું હતું એટલે એક કુર્તી મારી અને હજે 5 જણાને દેવાનું હતું એવું તો ડ્રો એટલે જેટલી કમેન્ટ કરી છે એમાંથી હે ને રેન્ડમલી સિલેક્ટ કરીએ 5 જણાઓને કઈ રેન્ડમલી સિલેક્ટ કર્યા હતા 5 જણાઓને હા એ સિલેક્ટ કરી એ હે ને પણ એમાં એવું હે કે મારી આઈડી છે પછી ઓલે આરી રાધિકા ડ્રેસીસ ની આઈડી છે એ બધાયમાં કમેન્ટ હે ને એમાં ફોલો કરેલી હે ફોલો કરેલો હે કમેન્ટ કરી હે એને જ ગિફ્ટ અને કમેન્ટ હાસી હોવી જોઈએ હા ને કમેન્ટ પણ હાસી હોવી જોઈએ ન કરતા કામ કમેન્ટ હાસી એવી રીતે પ્રશ્ન પૂછ્યો તો તે પેલું ગિફ્ટ હું લેવી આજે આવી કુર્તી ઉત્યું કયો ને 5 ઉત્યું પાસ કાપડી અસલ હે રૂપારી હે ને હાસી વાત છે મૂંગી હે જો આ ડિઝાઇન ને કેવી હે આઈ સિમ્પલ ને આઈ વર્ક વાળી વર્ક કોટંગ કોટંગ ની કોટન અમારે ઈ જોયો આ અમારા હા બોલે હા અમારે ઈ જોયો અમારે ઉથમોત થઈ જાય અમે કામ લોગ ની કામ કીએ મમ્મી બોલો બ્લોગ લોગ એ અમારે હાલે ડોહા માણા એ તો હાસી વાત છે તો હવાના ને બ્લોગ ને બ્લોગ અલગ થઈ જાય જો આ મને ઈ એવું કામ છે પેલા દુખણા લઈ લેવાય અમારી એનિવર્સરી ના ગિફ્ટ માં લઈ દીધા જો જા અમારી હગાઈ હતી ગઈકાલે હે ને 4થા મહિનાની 3 તારીખથી અમારી હગાઈ હતી એટલે સાંજે હતી હગાઈ ની સાંજે હતી શ્યાર અમારી હગાઈ હતી તો અટાણ તમે બોલ્ડિંગ હતા ને તો બોલ્ડિંગ બગાવ્યો 2021 માં કઈ હા ને જે દેગામની સામુનમાન બોલ્ડિંગ છે ને ત્યાં અમારી હગાઈ હતી 2021 માં ટાઈમ અટાણા 2000 પૈસી હાલે ને હાલે 2021 માં થઈ હા 21 માં હતી 21 22 23 24 પૈસી 5 વર્ષ થયા 5 વર્ષ હતા નો કહેવાય 4 વર્ષ એટલે 5મું બેઠું કહેવાય ને 4 વર્ષ ને 5મું બેઠું કહેવાય એટલે ભગવાન બહુ આવી જ રીતે રાખે તમે બધે કમેન્ટ કરજો હેપી એનિવર્સરી લખવાનું ભૂલતા નહીં હા મને દુખ લાગે આ પોપટનું કાઢું હા એમાં ઓલામાં હે ને જી વા બખોલ હેમાં હે પોપટ મારો અવાજમાં કઈક થયું ભેગું હા ને હે ને અમારે મમ્મીની આ લુગડા ગિફ્ટ માં લીધા એનિવર્સરી ગિફ્ટ હગાઈને એન્ગેજમેન્ટ એનિવર્સરી ગિફ્ટ કે ને એક છે ને સારું છે કે કોઈ પણ છોકરી હોય તો વિવાહ થાય તો હે ને બધું એને આ પડાય જો મન માર હાહુ હે અનિલ હે મન કોઈ દી કઈ પહેરવાનું આને નાને જ પાડ્યું આને જ પાડ્યું કામ પછી અમે હું અનિલ જાઈએ જામાં કામ હે મીંદડી હે મમ્મી મીંદડી તો અમારે હે ને કોઈ દી પણ મન નાને જ પાડ્યું ભલે આપણી હે ને માથે મૂકે નહીં હોય ને તો ઈ નો થાય કે આપણે ઘર મૂકે નહીં હું તો 3 વર્ષ ત્રીજું વર્ષ હાલે મને હજે એવું લાગ્યું કે મારું ઘર મૂકે ના આવી કે હું ત્યાં રહેતી હોય જ રીતે ત્યાં રા પછી ત્યાં પહેરતી બાજુ બધે લુગડા પહેરા પછી મને બધું આસવાના હતા બધાય મારે હા હકલવાના ને તો મમ્મી ને બાટા ખાલી લે ને એકવાર પહેરે ને મૂકે દેવાના ધોવાના ખરીને આસવાના મારે કે મને હે ને બહુ હકલવા હા પણ કાં થોડુંક આપણી સભ્યતામાં રહેવાનું આપણી સંસ્કૃતિ જાળવે રાખવાની હાવ ટૂંકા કપડા પહેરવાના નહીં નો પહેરાય પહેરાય માપમાં પહેરાય તો જો ટાણ બધાય પહેરે પણ પછી હાવ મોટો કઈક પ્રસંગ આપણો આવ્યો તો ન્યા સાડી પહેરાય ડ્રેસ પહેરાય આ તો હું તો કારક જ આ તો આપણે કાંક ટ્રાવેલિંગ માં કાંક જતા હોય અમુક જગ્યાએ સ્થળ ઉપર અને અમુક લોકોનો જે એવું હોય કે બરડા મોલું કાઢે ખબર માથે ઓઢે અજય હા અજય હોય અમુક જગ્યાએ બધી જગ્યાએ હોય એટલે આ કુર્તી છે ને બહુ મસ્તીની છે હા હમણે આવ્યું એટલે રાણી બધુંય પહેરે હા હું તો બધુંય પહેરા જો ડ્રેસુય પહેરા હાડીઓ પહેરા ટારોય પહેરા પાટલું ટી-શર્ટ પહેરા પણ માપમાં આપણે પહેરાતા હોય ને તાર પહેરાય પછી કઈ કાયમ તા પહેરે નો ના ઘેરતા હું કોટ સૂટ પહેરા બધુંય પહેરા મારી મમ્મી કાક જાય તો ઈ લેતા આવે દુકાન થી કેટલી 1-2 જોડ મારા હાટુ પૈસા રાખે ને લેતા આવે મને ગમે નહીં પછી અનિલ લેવે
પણ આપણે આપણી સભ્યતામાં પહેરીએ ને તો હાલે કાંઈ નહીં. સાચી વાત છે. હા કાલે સોળા ભર્યા, એને ખમા કર્યા, જીરું હમું કર્યું, પછી આ એક રાખી તા પારા છે. આ વરસ દી લગન બગડે નહીં. આગા લે આ વરે અમે લખાઈ ગયું હતું એવું પછી થયે તો નહીં જાય. બીજી બરણી ભરી ને વાપરવાની અમુક દઈએ તો રીએ હા વરસથી રાખવા હોય ને પાછા. બીજી પારા કર્યા ઈ કાં હે પેડાથી? ઈ પારા કરવાના હોય. અનિલ આમાં ઓલો પેડો હતો અમે આગળ હે ને ઈ એકદમ વિચાર કરતા હતા કે આ હે ને કામ છે એક બહેને મોત પછી ખબર પડી મમ્મી પારો હે મને ઈ કા પેડો હે પેટમાં ખવાય ચણા જીરું કર્યું કઈ હાલો તો જો હેને ગવારનું શાક તમે વઘાર નાખ્યો કાંઈ વિડીયો ઉતારવાનો કંઈ મેળ આવ્યો નહીં અને હેને અનિલ સીધ જાવ હે તમે રહ લેવા કેરીનો રહ લેવા જાય કેરીનો રહ અમારે હે ને કેરીનો રહ હેડીનો નહીં મમ્મી ને અનિલ અમારે હે ને પોસવાડે એક રહ ફેમસ છે ઈ કારખાને મળે જડે મરે નહીં હું જડે ને તે અનિલને લેવા જાય મમ્મી ને ભાઈ તો એ કે લેતા આવીએ રહ લોટલી અને ગવાનું શાક અમારે હે ને ખાવા આજ મન થયું રહ ખાવાનું કે એવું કેરીની સીઝન આવે ને કામ હા બજારમાં જે કેરીઓ તો ઓછી હોય મૂંગ્યું થોડી રસપૂરી કરી નાખીએ નકર રોટલી હાલે. આપણે નો મજા આવે રોટલી અસલ લાગે. મણી તો રોટલી જ ભાવે. મણી લોટલી જ ભાવે પૂરી ખાવી હોય ને તો તીખી પૂરી કરવી પડે તો ભાવે. મણી તો હે ને પૂરી લોટલી જ ભાવે તમે લેવો મોડું થઈ જાય ને દહીંને દરાઈને આવે ગયું ભટકાણી આહા લાગ્યું? એટલું બધું નથી લાગ્યું. હા આ તો લે આજે આપણી એનિવર્સરી હે રહ ખવડાય. હા ભાઈ. હા હાલો તો જો અનિલ ને ગા રહ લેવા મમ્મી બે હમણાં આવી છે જો મેં હે ને લોટ બાંધેલી તો લોટ બાંધીને જાગી ઢાકે નાખ્યું આમાં હે ને શાક વગર નાખ્યું પણ એવું ખુલ્લું અઘરું હે આમાં હોય ને એટલે ઘડીકમાં ખુલે નહીં ને વરાળમાં શાક લગભગ સળી જાય આપણે એની સીટીઓ આગળ પછી એમને પેક ને પેક રહેવા દે તો વરાળ સળી જાય. ફિલ્ટર ચાલુ છે ફિલ્ટર ભરાય છે કે અમારો ગોરો છે ને મોટો છે 2-3 ફિલ્ટરો અમે ઘડીકમાં ભરાઈએ જ નહીં તો રહ લઈને આવે હમણાં પછી ખાઈએ. તો જો લોટલી છે ગઈ લોટ બાંધ્યો હતી તો તમને દેખાડ્યું હતું પણ પછી કઈ વિડીયો ઉતારવાનો મેળ આવ્યો નહીં કેટલાને હા સાચી વાત છે. લોટલી કરી પછી એક લોટલો કર્યો શાક છે ને હું અને મમ્મી હે ને રસ લેવા ગયા હતા. તમે કહી દીધું હા. પહેલા પછી હે ને જો આ હે ને શાક વઘારે ને સળે ગો ને મૂકે તો આ હે ને લોટલી ને લોટલા કરવામાં નડે એટલે પછી મેળ સાચી વાત આવે છે. ત્યાં મૂકે તું બહે રહ ઠલવો પછી હમણાં થોડી વાર પછી ખાવું ખાઈ ભૂખ લાગી કેટલા પછી ગામમાં કામ હે ગામમાં જવું કઈ 12-12 જેવું થયું 12-12 જેવું ટાઈમ થયો અમારે થોડીક વાર બધું ખાવા બેસ્યો રોટલો જરાક જાડો થયો પણ કારણ હતો લોટ તો વધારે બે થાય એનું તો ને એક માં જાડો થઈ જતો હતો એટલે પછી જાડો કરીને જાડા ખવાય હા સાચી વાત છે. કઈ હા તો પછી અનિલને તો બહુ ભાવે છે લોટલા ભાવે ને હા હા એટલે પછી એટલી જ કરી નાખવા તારે જ ખાવાનો છે બેસી લોટલો તારા હાટું જ કર્યો. હા અમારે ફરફર કરવી જો રહ મમ્મી ઠલવે જિંદગી હે ટુકડી ઘણી આમાં ઠલવે ને પૂરો હોય ત્યાર રહ આવે પેકિંગમાં કઈ ત્યાર રહ પેકિંગમાં આવે આમાં ઠલવે નાખો તો ઉમાં તા દહીં છે ઓલી ટુકડી વે એકદમ ચોખ્ખો રહ ચોખ્ખો બહુ ભેળસેળ વાળો કે નહીં એવું નહીં કે પોપિયા કે નાખેલ કઈ રૂપારો મીઠો આવે મારે લોટલો થોડો મમ્મી બારોબાર જ્યાં ગરમી થાય હો મમ્મી આ બાર હા આ રહ લેવો એક વાર મેં તો ગરમી દીધું એક હા એ ઉનાળામાં ઈ તકલીફ હોય. એ તકલીફ રહી છે. હા ભીંજાઈ જાય તકલીફ તો રહેવાની. ઓલી ગીત આવતું હતું. એ સમજાય હા હા ગીત આવતું ગુજરાતી. તકલીફ તો રહેવાની હા હા જો જો અમારો જો
હા પેકિંગ પેકિંગ કઈ પાછો ચોખ્ખો એ નહીં કે પછી મેં કેરી રીતસર જોયું નું કરવું ન લાગે. હા એટલે અહીં પોપિયા કે એવું કઈ નહીં કોપી આગળ કઈ નહીં Excel તો દેખીએ ને કરતો એને હા એ આપણે અહીં જોઈએ તો ખબર પડી જાય ને ખાઈએ તો ખબર પડી જાય પછી ત્યાં લેવા જાય તો ખબર પડી જાય કે શું હા. હોય કે કેવું હોય ને તરબૂચ એ આપણે લાવડીએ હોય હે ચાલુ થયા વાડી હા વાડીઓમાં ને વેસે ને એકદમ મીઠા હાવ સાહણી જેવા આવે મીઠા હા પણ આપણે કાલ જાવું છે પછી હા. જઈએ ને કાલ ભગવતી અમસેત્રા વગાડે હા એમાં પછી એનો જજો આવે કહું. હા 2 શેર જણા કીધે. હા જો કેવો રસ છે 2 કિલો લેતી હતી ઉતાર. હે પાછો મેં કી વરે વેજી આ તો આપણે તાજે જળતો જોઈએ. સાચી વાત છે તાજો ખાવો હોય હા. તો પાસે લેવીએ સાચી વાત છે આ પાસે થાય અમારા અંગે. જો કેવો છે અસલનો મસ્ત છે. આપણે ખાધું તો ખાઈ કિલોગ્રામ 2 એકલા ખાઈ મકાઈ કા ગયા ખાઈ ગયા ખાઈ ગયા મને પછી ખાવા બેસી જઈએ કઈ હું લેવી છે હમ હમ કામ કમ્પ્લીટ જો હે અસલ હો, ચોખ્ખો હમ, હમ. રસ જોવે ને થોડો